રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચેપ્ટર નંબર 14 જે શીખી ગયા હતા, હવે એમાં આપણે જે 1 માર્ક્સના ક્વેશ્ચન, ચેપ્ટર નંબર જે 14 છે એ 14 ચેપ્ટરની અંદર 1 માર્ક્સના જે ક્વેશ્ચન આવે છે તે 1 માર્ક્સવાળા ક્વેશ્ચન આપણે જોવાના છીએ. જે આપણા 24 જે ક્વેશ્ચન પૂછાય છે પરીક્ષામાં, તો હવે એ પરીક્ષા માટેના 3 થી 4 ક્વેશ્ચન હોય છે, તો આમાંથી જ મોસ્ટ ઓફ પૂછાય એવી રીતે આપણે એના બધા ક્વેશ્ચન જોઈ લઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. નંબર 1, ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના. તો ઘટના ઈની જે સંભાવના છે, તો ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ ડેશ પણ હોઈ શકે, અથવા એની ઉપર આમ 12 લખેલો હોય. તો ઘટના ઈ અને ઈ 12 એટલે બંનેની ઘટનાની સંભાવનાનો સરવાળો કરીએ એટલે સરવાળો હંમેશા એક જ થાય. ઘટના અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો હંમેશા એક જ હોય છે. ચાલો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. જે ઘટના ઉદ્ભવી નથી શકતી, ઓકે, તો એવી ઘટના ખાલી જગ્યા છે, અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો જે ઘટના ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, તો એવી ઘટનાની ઉદ્ભવી જ નથી શકતી, તો એવી ઘટનાની સંભાવના 0 છે. અને આવી ઘટનાને અશક્ય ઘટના, આવી ઘટનાને શું કહેવામાં આવે? અશક્ય ઘટના. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ચોક્કસપણે ઉદ્ભવતી હોય એ ઘટનાની સંભાવના કેટલી? 1. અને આવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. તો એવી ઘટનાને શું કહેવામાં આવે? ચોક્કસ ઘટના. નેક્સ્ટ, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવના. પ્રાથમિક ઘટના એટલે દરેક નિદર્શ અવકાશ જે યુ હોય એના દરેક ઘટક નિદર્શ અવકાશના ઘટકોના દરેક ઘટક એની સંભાવના એનો સરવાળો. તો એનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો આનો જવાબ આવશે 1. નેક્સ્ટ, ઘટનાની સંભાવના એ ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી. તો 0 થી મોટી અથવા તેના જેટલી, અને 1 થી નાની. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0 થી મોટી અને મોટામાં મોટી 1. ઋણ પણ ન હોય, અને આનાથી મોટી પણ ન હોય, નાની પણ ન હોય, માઇનસમાં પણ ન હોય, બરાબર? આનાથી મોટી પણ ના આવે. તો આવી ઘટના, એના માટે આ યાદ રાખી લેજો કે 0 અને 0 થી મોટી, મોટા મોટી 1 અને 1 થી નાની. નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? ચેક કરો, આમાંથી કઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે? હવે આપણને આ લાગે, કેમ કે આ હકીકતમાં આટલા છે, 15ના ટકા નિશાન કાઢો એટલે છેદમાં 100 લખાય. તો આની સંભાવના ગણતરી કરો એટલે આની 2 આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 0.15 થાય. તો હંમેશા 0 ને 1ની વચ્ચે આવતો હશે. જો આ 1 નથી આવતી, આ ઋણ આવે છે, તો આ ઘટનાની સંભાવના ન હોઈ શકે. ન હોઈ શકે, આ શબ્દ બરાબર સાંભળજો. ઓકે, ચાલો, તો આ ઘટનાની સંભાવના. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. એક સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 3 વખત. 3 વખત ઉછાળો એટલે 3 છાપ હોય. 3 છાપમાંથી એક કાટ હોય. તો કોઈ પણ જગ્યાએ કાટ મૂકી દો, 3 સ્થાનમાંથી કોઈ પણ એક જગ્યાએ 3 કાટ હોય. 3 કાટમાંથી એક જગ્યાએ છાપ મૂકો, વચ્ચે મૂકો, પછી પહેલાં મૂકી દો, બાકીની બધી કાટ. તો આવા કુલ પરિણામ n આવે તે 8 આવે. આવી ઘટનાની સંભાવના શોધો કે જે ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી શબ્દ બહુ અગત્યનો છે. ઓછામાં ઓછી તો 2 છાપ હોય. ઓછામાં ઓછી, એનથી ઓછી નહીં જવાની, વધારે હોય 2 છાપ હોય,
3 છાપ હોય એવા લઈ લો, તો 2 છાપ હોય, 3 છાપ હોય એવા બધા જ આવી જાય. 2 છાપ, ઓછામાં ઓછી 2 થી ઓછી નહીં, એટલે 2 છાપ ને 3 છાપ, તો 2 છાપ હોય એવા આ બધા, અને 3 છાપ હોય એવા આવી ગયા. તો એવા તો કેટલા આવશે? તો એની સંભાવના P ઓફ A એટલે કેટલા એવા પરિણામ આવે? 4. 4ના છેદમાં કુલ 8 એટલે 1/2. ઓકે, તો આની સંભાવના આવશે 1/2. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. કોને ઉછાળવાનો છે? સિક્કાને. તો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો એના જે પરિણામ છે તો એ પરિણામ આપણે નિદર્શ અવકાશ લખી જ દઈએ. એક સિક્કાને 3 વખત ઉછાળો અથવા તો 3 સિક્કાને એક સાથે ઉછાળો, બંને પરિણામ સરખા જ આવશે. 3 છાપ હોય, 2 છાપમાંથી કોઈ એક કાટ હોય, કોઈ પણ એક, એટલે વચ્ચે હોય, છેલ્લે હોય, કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ કાટ હોય. 3 કાટ, તો 3માંથી કોઈ એક જગ્યાએ છાપ હોય, વચ્ચે હોય, પહેલા હોય, છેલ્લે હોય, આવું. ઓકે, ચાલો, તો હવે એની જે સંભાવના છે D, કાંટા કરતાં છાપની સંખ્યા વધુ મળે. કાંટા કરતાં છાપની સંખ્યા કેવી મળવી છે? વધારે. તો કાટની સંખ્યા, કાંટા કરતાં છાપની સંખ્યા વધારે, એટલે છાપની સંખ્યા વધારે. તો છાપની સંખ્યા વધારે મળે તો એ રીતે ગણીએ. ચાલો, તો આમાં આ લેવાય, કેમ કે છાપની સંખ્યા વધારે છે. આમાં 2 છે, આ લેવાય. આમાં 2 છે, આ લેવાય. આમાં તો 3 છે, આમાં 2 છે, છાપ એક જ છે, 2 છે, છાપ એક જ છે. આ પણ લેવાય, કારણ કે તેમાં કાટની સંખ્યા 0 છે, કંઈ નથી, એટલે એનો મતલબ શું થઈ ગયો? 0 હોય તો કાટની સંખ્યા 0 છે ને છાપની સંખ્યા 3 છે, એટલે કાટ કરતાં છાપની સંખ્યા વધારે, એટલે 4 પરિણામ લેવાય. તો એના માટેની જે સંભાવનાની વાત કરીએ તો સંભાવનાના સાનુકૂળ પરિણામ 4 ને કુલ પરિણામ 8 એટલે 1/2. આનો જવાબ આવશે 1/2. ત્યાર પછી હવે આ બહુ વસ્તુ અગત્યની, હવે તમે વસ્તુ સમજી લો. જ્યારે તમને એમ કહેવામાં આવે, ચાલો આપણે પહેલાં સમજીએ, લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે. ગુરુવારમાં તો કોઈ પણ અઠવાડિયાનો કોઈ પણ વાર તમને પૂછે તો આપણે અઠવાડિયાના કેટલા વાર હોય? 7 વારમાંથી કોઈ પણ એક વાર આવી શકે. ચાલો, તો એક વાત ફિક્સ છે કે લીપ વર્ષ છે તો એમાં 366 દિવસ હોય. વર્ષની અંદર 52 અઠવાડિયા તો ફિક્સ હોય. કેટલા હોય? 52 અઠવાડિયા તો આવે ને આવે જ, કોઈ પણ વર્ષ હોય. તો 52 ગુણ્યા 7 કરો એટલે 364. બહુ અગત્યની વસ્તુ સમજો. આ લીપ વર્ષ છે તો 366. સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ તો 365 આવે. બંનેમાં 52 ગુણ્યા 7 364, એટલે 52 અઠવાડિયા તો આવે જ, એટલે કોઈ પણ વાર 52 વખત તો આવે જ. ચાલો, હવે એક વસ્તુ સમજી લો. લીપ વર્ષ હોય ને તો એમાં કેટલા દિવસ વધારે છે? આ બંનેની બાદબાકી કરો. કેટલા દિવસ વધારે છે? 2. તો જે 2 દિવસ વધારે છે ને છેદમાં કુલ, એટલે યાદ રાખી લો, લીપ વર્ષ હોય તો જેટલા દિવસ બાકી છે તે અને છેદમાં અઠવાડિયાના દિવસો. બાકી દિવસ છેદમાં અઠવાડિયાના દિવસ, એટલે ફિક્સ થઈ ગયું. લીપ વર્ષ હોય એમાં કોઈ પણ દિવસ પૂછે, હવે યાદ રાખી લો, આ તો હવે કોઈ પણ વખત પૂછે એટલે સમજી જ લો કે લીપ વર્ષ હોય અને 52 ગુરુવાર કોઈ પણ પૂછવામાં આવે એટલે જેટલા દિવસો બાકી હોય એટલે લીપ વર્ષ હશે એટલે ફિક્સ 2/7 જ આવે. અને સામાન્ય વર્ષ હશે તો 52, આમ તો જોવા જઈએ તો 52 ગુણ્યા 7 એટલે 364. આમાં કેટલા દિવસો બાકી રહ્યા? તો આની જે સંભાવના છે તો બાકીના દિવસો છેદમાં અઠવાડિયાના કુલ દિવસો,
બાકી દિવસો કેટલા રહ્યા આ બંને વચ્ચે તફાવત? 1/7. એટલે હવે એક વસ્તુ સમજી લો, જ્યારે પણ તમને પૂછવામાં આવે ને કે ભાઈ સામાન્ય વર્ષ છે એમાં 52 કે 53, 52 તો ફિક્સ આવે, 53 પછી કોઈ પણ દિવસ આવે, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, કોઈ પણ સામાન્ય વર્ષ હશે એટલે 1/7 જ આવશે. લખી લો, 1/7 જ આવે. અને લીપ વર્ષ પૂછે અને 53 અઠવાડિયામાં કોઈ પણ આ દિવસ પૂછે કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર, તો ફિક્સ છે કે લીપ વર્ષ હશે તો 2/7 આવશે અને સામાન્ય વર્ષ હશે તો 1/7. તો ફિક્સ છે. 53 ગુરુવાર લીપ વર્ષ કીધું છે તો કેટલા આવવા જોઈએ? 2/7. તો આ વિધાન ખરું છે. કેવું છે? ખરું છે. ચાલો આગળ. કોઈ પણ ઘટનાની સંભાવનાની કિંમત ક્યારેય શૂન્ય ન હોઈ શકે. આ પૂછે છે આપણને, ખરું છે કે ખોટું? કોઈ પણ ઘટનાની સંભાવનાની કિંમત ક્યારેય શૂન્ય ન હોઈ શકે, તો કે આ ખોટું છે. કારણ કે અશક્ય ઘટનાની સંભાવના કેવી હોય? શૂન્ય. જે અશક્ય ઘટના છે એની સંભાવના હંમેશા કેવી હોય? શૂન્ય. કોઈ પણ ઘટના ઈની પૂરક ઘટના, એટલે કોઈ પણ ઘટના લઈ લો તો આપણને ખબર છે કે કોઈ પણ ઘટના ઈ અને ઈની કોઈ પૂરક ઘટના ઈ 12, કોઈ પણ, બરાબર. તો આ બંને ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. પણ આ ભાઈનું કેવું એવું છે કે પી ઓફ ઈ ડેશ, અહીંયા ડેશ હોય તો એવું કહે છે કે 1 - પી ઓફ ઈ લખાય. આવું લખાય? આવું તો ન લખાય, કેમ કે અહીંયા લખવા જાઓ તો અહીંયા ઋણ આવશે. જવાબ કેવો આવશે? ઋણ. કેમ કે આ હંમેશા 1 કરતાં નાની હોય, એમાંથી તમે 1 બાદ કરો તો ઋણ આવે. એટલે આ ખોટું છે, આ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઘટના ઈ માટે સંભાવનાનો વિસ્તાર, આ પણ ખોટું છે. અહીંયા ઇક્વલ ટુ આવે ભાઈ, આવી નાની નાની વસ્તુ હોય કે જે તમને એમ જ લાગે 0 થી 1. હા 0 થી 1 આવે. જુઓ, 0નો સમાવેશ કરવાનો, 1નો સમાવેશ કરવાનો. એટલે આ બંને હોય તો સાચું. એટલે આ વિધાન છે ખોટું. તો અહીંયા લખી દેવાનું ખોટું છે. સાચું આવું છે 0 < પી ઓફ ઈ < 1. આ રીતે આવે. ઓકે, નેક્સ્ટ. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. ચાલો, આ ખરું છે, બરાબર છે, ખોટું નથી, ખરું છે, સાચું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના -1 છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે, સોરી સાહેબ, સૂર્ય તો પૂર્વમાં ઉગે, તો આની સંભાવનાની આ પણ ખોટું જ છે. કારણ કે આ સંભાવના આવશે હંમેશા 0. કેમ કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે અને પૂર્વમાં ઉગે તો એની સંભાવના, ચોક્કસ ઘટના થઈ ગઈ તો એની સંભાવના કેટલી થાય? 1. ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. ત્યાર પછી નેક્સ્ટ, લીપ વર્ષ ન હોય. હવે સાંભળી લો, મેં તમને 2 વસ્તુ શીખવાડી. લીપ વર્ષ હોય તો અને લીપ વર્ષ ન હોય તો ફિક્સ છે. લીપ વર્ષ હશે તો 2/7 અને લીપ વર્ષ નહીં હોય, સામાન્ય વર્ષ હશે એટલે ફિક્સ છે 1/7. લખી જ લો ગમે ત્યાં. ચાલો, લીપ વર્ષ ન હોય એટલે શું આવશે? 53 સોમવાર આવે તેની સંભાવના, તો 1/7. તો એનો જવાબ આવશે 1/7. ફિક્સ. ચાલો આગળ. 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા વધુમાં વધુ 2 છાપ મળે. 3 સમતોલ સિક્કા, તો 3 સમતોલ સિક્કા હોય તો 3 છાપ. 3માંથી કોઈ એક કાટ, પહેલી હોય, છેલ્લી હોય, વચ્ચે હોય. 3 કાટ, 3 કાટમાંથી છેલ્લે હોય, વચ્ચે છાપ હોય, પહેલા છાપ હોય, તો આવા કુલ પરિણામ કેટલા મળે? 8. હવે વાંચો. વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 એટલે 2 છાપવાળા ચાલે. 2 થી વધારે નહીં, 1 છાપ ચાલે. 0 છાપ પણ
ચાલે. 0 એક પણ ના હોય, 0 છાપ પણ ચાલે. 0 છાપ તો 2 છાપ હોય, 1 છાપ હોય અને 0 છાપ હોય. તો લઈ લો 0 છાપ હોય એટલે આ આવી શકે, 1 છાપ હોય આ પણ આવી શકે, 2 છાપ હોય આ પણ આવી શકે, ખાલી આ 1 ના આવે. તો કેટલા થઈ ગયા? કોઈ પણ ઘટનાની સંભાવના એ લઈ લો. આની ઘટનાની સંભાવના કેટલી? આ એક જ નથી આવતું, બાકી બધા આવે. તો 7/8. તો કેટલા લખાશે? 7/8 એની સંભાવના. ચાલો નેક્સ્ટ. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ડગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા લાલ રંગનું પત્તું ન મળે. જો સમજો બરાબર. કુલ પત્તા કેટલા હોય ભાઈ? 52. લાલ રંગનું પત્તું ન હોય તો લાલ રંગના પત્તા 26 હોય. લાલ રંગનું પત્તું ન હોય એટલે લાલ રંગના 26, અથવા એટલે સરવાળા રાણી પણ ન હોય તો રાણી હોય કેટલી? 4. એમાં લાલ રંગની રાણી હશે ને એ આમાં નીકળી ગઈ એટલે આમાં હવે સમાવેશ થશે નહીં. હવે 4 જો એડ કરવા ગયા ને તો ખોટું, કારણ કે તમે 26 પત્તા કાઢી નાખ્યા ને લાલ રંગના, એમાં લાલ રંગની રાણી હશે એ નીકળી ગઈ. તો હવે ખાલી રંગની રાણી કેટલી વધી? ખાલી 2. કાળા રંગની રાણી વધી. તો રાણી 4 નહીં, ખાલી કેટલી જ બાદ કરવાની રહેશે? 2. આ બંને કાઢી નાખો. તો 52માંથી 28 કાઢી નાખો. તો 52માંથી 28 કાઢશો એટલે કેટલા આવશે? અહીંયા 4, અહીંયા આવશે 4માંથી 2 જાય 24. ઓકે, તો ટોટલ 24. તો એની સંભાવના લઈ લો. સાનુકૂળ પરિણામ 24 કુલ પરિણામ 52. તો અહીંયા 6 ચોક 24 અને 13 ચોક 52, 6/13. તો એનો જવાબ આવશે 6/13. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ. એક થેલીમાં 8 ભૂરી, 7 સફેદ, 5 લાલ. તો 8 7 15 ને 5 20. તો કુલ કેટલી થઈ ગઈ? 20. ઉપર હવે શું કરશું? તેમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરતા તે સફેદ હોય તેની સંભાવના કેવી હોવી જોઈએ? સફેદ હોય. તો સફેદ કેટલી છે ભાઈ? 7. તો એની સંભાવના 7/20. તમને પ્રશ્ન બદલે સફેદ ન હોય, આ સફેદ હોય એવી 7/20. તો આ જવાબ સફેદ ન હોય તો કુલ તો 20 છે જ. સફેદ ન હોય તો સફેદને કાઢી નાખો. કોણ છે? આ 8 ને આ 5 કેટલી થઈ? 13. તો કેટલી આવે? સફેદ ન હોય તો 13/20. યાદ રાખજો બરાબર. ચાલો, 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. 2 સમતોલ પાસા છે 2 છે એટલે હકીકતમાં તો આપણે એવું કહીએ કે બાજુ કેટલી આવે? 6 અને કેટલા ઉછાળવાના છે? 2. એટલે ટોટલ કેટલા પરિણામ આવશે? 36. બંને પર સમાન અંક ન હોય. ચાલો તો આપણે પહેલા બંને પર સમાન અંક હોય એવું લઈ લો, કેમ કે આપણે ન હોય ને એવું ગોતવામાં તકલીફ પડે. એટલે હોય એવું કેટલા છે? તો કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6. કેટલા પરિણામ આવે? 6. આ હોય એવું. તો આવા પરિણામ કેટલા આવ્યા? 6. તો બંને પર સમાન અંક ન હોય એવા કેટલા વધે? 36માંથી 6 કાઢી નાખો, કેટલા વધશે? 30. તો સમાન ન હોય એવા 30 અને કુલ કેટલા છે? 36. તો 30/36 એટલે કરી દો. 6 5 30, 6 6 36, 6 6 કેન્સલ એટલે 5/6 એટલે ચેક કરો જવાબ શું આવશે? 5/6. ઓકે, ચાલો ત્યાર પછી 100 ગુણના પ્રશ્ન. બહુ જ અગત્યનો પ્રશ્ન, બહુ જ અગત્યનો. બધાને એક જ ભૂલ પડે આમાં. શું? 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ મળે તેની સંભાવના. એટલે દરેક શું કરે? 77 એટલે 1/100.
આ ખોટું છે. કારણ કે આપણે અહીંયા શું લખી દઈએ છીએ 100 ગુણ. તો 100 ગુણની પરીક્ષામાંથી શક્ય પરિણામ કેટલા? તો આપણે એવું લખી શકાય 100 ગુણમાંથી શક્ય પરિણામ. 100 ગુણમાંથી શક્ય પરિણામ કેટલા? તો શક્ય પરિણામ 101. કેમ આવું એવું 101? કારણ કે 100 ગુણ છે એટલે 1 થી લઈને 100 સુધી કોઈ પણ આવી શકે. હવે કોઈ આપણી જેવો હોશિયાર વિદ્યાર્થી હોય ને એને કાંઈ લખવું જ ન હોય તો કાંઈ ન લખે 0. તો 0 ને થી લઈને 100 સુધી લઈ લો. તો 0 થી લઈને 100 સુધી લો એટલે 101. હવે એમાંથી 77 ગુણ આવે તો 77 ગુણ તો એક જ વાર આવી શકે. 177 ને 177ની ઝેરોક્સ કે 177નો નાનો ભાઈ એવું કાંઈ ન આવે એટલે એક જ આવે. એટલે 1/101 એટલે આ આવશે જવાબ 101. ઓકે, ચાલો યાદ રાખજો બરાબર. પછી 2 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે અને બંને પર કાંટો આવે તેની સંભાવના. હવે 2 સમતોલ સિક્કાને ઉછાળો એટલે કુલ પરિણામ કેટલા આવે? 8 આવે. કેમ ખબર પડે? તો કે 2 છે, સોરી કેટલા સિક્કા છે સમતોલ? 2 સમતોલ સિક્કા. તો 2 ને 2 વાર ઉછાળો એટલે કેટલા આવશે? 4. તો કુલ પરિણામ કેટલા આવશે? 4. હવે એમાં એમ કહે છે કે બંને પર કાંટો આવે. બંને પર કાંટો આવે એવું પરિણામ તો એક જ આવે 1/4. તેનો જવાબ આવશે 1/4. નેક્સ્ટ યાદ કરો, લીપ વર્ષ 2008ના ફેબ્રુઆરી માસમાં, હવે આ મહિનાવાળો આવ્યો તો મહિનાવાળો હોય ને તો હંમેશા તમારે એની ગણતરી કરવાની. ચાલો, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં, તો લીપ વર્ષ છે અને ફેબ્રુઆરી માર્ચ છે. લીપ વર્ષ એટલે ફિક્સ છે કે એમાં ફેબ્રુઆરી જે માસ આવે એમાં 29 દિવસ આવે. તો આપણા 27 ગુણ્યા 4 એટલે 4 અઠવાડિયા તો ફિક્સ આવે. તો 1 દિવસ વધે. હવે 1 દિવસ જે બાકી દિવસ છેદમાં કુલ અઠવાડિયાના દિવસ. તો બાકી દિવસ કેટલા? 1 અને કુલ અઠવાડિયાના દિવસ કેટલા? 7. તો 1/7 એવું આવી શકે. ચાલો, ત્યાર પછી મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તો તારીખ મહિનાની પહેલી તારીખ. તો મહિનાની પહેલી તારીખ હોય તો હવે કયો મહિનો ન હોય તો આપણે મહિનાને 30 દિવસ ગણીએ. પહેલી તારીખ કેટલી વખત આવે? એક જ વખત આવે ભાઈ. તો 1/30. નેક્સ્ટ, એપ્રિલ માસમાં 5 બુધવાર આવવાની સંભાવના. હવે એપ્રિલ માસમાં દિવસો કેટલા? તો હવે એ ગણતરી કરી લો. તો કે એપ્રિલ માસમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એટલે તો એ નીચે અંદર આવે ખાડામાં એટલે 30 દિવસ આવે. તો એના 30 દિવસ અને આપણે 7 ગુણ્યા 4 એટલે કેટલા વધ્યા? 28 દિવસ. 4 વખત તો બધા દિવસ આવે તો કેટલા બાકી કેટલા રહ્યા? બાકી દિવસો તો કે સર 30માંથી 28 જાય એટલે 2 દિવસ બાકી ને કુલ અઠવાડિયાના દિવસો એટલે 2/7. તો 2/7 એનો જવાબ. ચાલો નેક્સ્ટ. હવે આ એમ કહે છે કે આ ઘટના પૂરક છે ને આ એની ઘટના. તો આપણે ફિક્સ ખબર જ છે કે પૂરક ઘટના પ્લસ એની ઘટના ચોક્કસ. પૂરક ઘટનાને બંનેનો સરવાળો કેટલો થાય? 1. અને આપણી પાસે છે અહીંયા 0.57 પ્લસ પી ઓફ એ 1. તો પી ઓફ એ બરાબર 1માંથી 0.57 બાદ કરી દો. તો 0.57 બાદ કરશો એટલે બાદ કરશો એટલે અહીંયા આવશે 4 ને આ 3 43. તો 0.43 ગણાય. ઓકે, તો એનો 0.43 તો એનો જવાબ આવશે. નેક્સ્ટ, ચાલો આ એવું કહે છે, આ બહુ એકદમ સિમ્પલ છે. જ્યારે રેશિયો આપે ને આમ જેમ તો સમજી લો. પી ઓફ એની સંભાવના 4 અને પી ઓફ એ ડેશની 1 અને છેદમાં કુલ. કેવી રીતે લખવાનું જોઈ લો બરાબર. તો પી ઓફ એ એના કેટલા? 4
પી ઓફ એ ડેશ એના કેટલા 1 છેદમાં કુલ લખી દો, કુલ 2 ને 2 4 ને 1 5 એટલે છેદમાં 5. કોની સંભાવના પૂછી છે? પી ઓફ એ ડેશ. તો કઈ આવશે? 1/5. તો આનો જવાબ આવશે 1/5. નેક્સ્ટ, પેપરમાં સાચા જવાબ હોવાની સંભાવના x/12 છે, ખોટા જવાબ હોવાની સંભાવના 2/3 છે. તો આપણે એમ કહી દઈએ કે x/12 સાચા અને ખોટા હોવાની સંભાવના 2/3. તો કુલ બંને ભેગું મળીને સંભાવના કેટલી થાય? 1. તો આપણે x ગોતી લઈએ. તો બંનેનો સરળો, સાચા હોવાની સંભાવના, ખોટા હોવાની સંભાવના બરાબર બધી ભેગી કરો એટલે કુલ સંભાવના કેટલી થાય? 1. ચાલો, તો આનો લસા લઈ લઈએ 12. તો આને કેટલા વડે ગુણો આપણે? 4. આને 4. તો x પ્લસ 4 દુ 8. અહીંયા લઈ લો 1. 12 આ બાજુ લઈ જાઓ. તો x પ્લસ 8 બરાબર 12 એકા 12. x બરાબર આ બાજુ લઈ લો એટલે 12 માઇનસ 8. x બરાબર 4. તો x બરાબર અહીંયા કેટલા લખાશે? 4. 4 જવાબ સાચા હોય તો એનો જવાબ આવશે અહીંયા 4. નેક્સ્ટ, 1 થી 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાનું વિદ્યાર્થીને કહેવામાં આવે છે. એટલે ટોટલ સંખ્યા કેટલી છે? 100. વિદ્યાર્થીએ પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય હોય. હવે આ વસ્તુ સમજો, અવિભાજ્ય 1 થી 100 એટલે એ તો ફિક્સ થઈ ગયું કે છેદમાં 100 આવશે. અવિભાજ્ય કેટલી? તો અવિભાજ્ય આપણે ગોતવાની. તો કે અવિભાજ્ય હોય એવી સંખ્યા 2, 3, 5, 7, 1 થી લઈને 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? 25 આવે. કેટલી આવે? 25. યાદ રાખી લેજો, 100 સુધીની સંખ્યા પૂછાય તમને, એમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? 25 આવે. તો 25 અહીં 25 ચોક 100 એટલે 1/4. તો પરીક્ષામાં તમને પૂછે કે અવિભાજ્ય ન આવે એની સંભાવના, તો કે 1 માંથી 1/4 બાદ કરો એટલે 3/4. એટલે અવિભાજ્ય ન આવે ને એની સંભાવના 3/4. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ, એક વ્યક્તિની લોટરીની ટિકિટ છે, એમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થવાની સંભાવના 8/100 છે. 600 ટિકિટો વેચાઈ હોય તો તેને વ્યક્તિએ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. તો એણે x ટિકિટ ખરીદી હશે જેમાંથી 6000 ટિકિટ વેચાય. તો પ્રથમ વિજેતા પ્રાપ્ત થવાની સંભાવના, હવે એણે વિજેતા થવા માટે કેટલી ટિકિટ લેવી પડે? તો આપણે વિજેતા થવા માટે આપણે એમ કહી દઈએ કે એણે x ટિકિટ લીધી હોય અને છેદમાં 6000. તો સાદુરૂપ આપો તો એક્સની કિંમત આ છે સંભાવના, વિજેતા થવાની સંભાવના. કોઈ વ્યક્તિ કેટલી ટિકિટ ખરીદે તો એણે એક્સ ટિકિટ ખરીદવી પડે, ખબર નથી કેટલી ખરીદવી પડે? એક્સ ટિકિટ ખરીદવી પડે, જેને કુલ ટિકિટો કેટલી છે? 6000. તો આનું સાદુરૂપ આપો તો આપણે એક્સને કરતાં બનાવીએ એટલે 8 × 6000 છેદમાં 100 બરાબર એક્સ. 2 મીંડા કાઢી નાખો. 6 × 8 = 48, પાછળ એક મીંડું એટલે 480. તો એણે 480 ટિકિટ ખરીદે ને, 6000માંથી 480 ટિકિટ ખરીદે, એને એકલાય ખરીદવી પડે તો એ વિજેતા થાય એવું કહી શકાય. ચાલો, ગણિતની 100 ગુણની પરીક્ષામાં 100માંથી 100 ગુણ મળવાની સંભાવના, 100માંથી 100 ગુણ મળે એવું એક જ વખત થઈ શકે. એટલે એની સંભાવના આપણે લખી શકાય એક જ વખત, એટલે 100 ગુણમાંથી 1 મળે છે એનું, અને છેદમાં તો ગુણની વાત આવે ને, ગુણ એટલે છેદમાં કેટલા લખવાશે? 101. કેમ 101? તો કુલ પરિણામ કેટલા આવે? ગુણની વાત આવશે એટલે કુલ પરિણામ આવશે 101. એટલે યાદ રાખજો, એટલે છેદમાં લખાશે 101 એટલે 1/101. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા, બે સમતોલ પાસા લો અને એક સાથે ઉછાળતા બે સમતોલ પાસા, તો પાસા પર 6 પરિણામ આવે. કેટલી વખત ઉછાળવાના? 2 વખત. એટલે કુલ પરિણામ કેટલા આવે? 36. તો 36. ચાલો નેક્સ્ટ, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે લેવાનું, એટલે ફિક્સ છે કે 52 પત્તા તો કુલ આવશે છેદમાં.
પત્તુ લાલનો બાદશાહ હોય તેની સંભાવના. જોજો, લાલનો બાદશાહ એક જ આવે, લાલ રંગનો બાદશાહ તો બે આવે. તો લાલનો બાદશાહ હોય એવી સંભાવના આપણે એમ કહી શકાય. 52 પત્તાના ડગમાંથી એક પત્તું યાદ હશે પસંદ કરવાનું. પસંદ કરતા તે પત્તું લાલનો બાદશાહ હોય તેની સંભાવના. હવે લાલનો બાદશાહ હોય 52 પત્તાના પસંદમાંથી એક પત્તું યાદ હશે પસંદ કરીને પત્તું લાલનો બાદશાહ હોય, તો લાલનો બાદશાહ હોય એવા 52 પત્તામાંથી કોઈ એક પત્તું પસંદ કરો તો લાલનો બાદશાહ હોય તેની સંભાવના. તો 52 પત્તા છે એમાંથી લાલનો એક પત્તું પસંદ કરવાનું આવે બાદશાહ. લાલનો બાદશાહ હોય તેની સંભાવના, તો લાલનો બાદશાહ હોય એવું તો એક જ આવે. લાલ રંગનો કીધો હોય તો બે આવે. 2/52 એક જ પત્તું પસંદ કરવાનું છે. ઓકે, 52 જ છે તો 1/52 આવી શકે. એટલે કદાચ અહીંયા રકમમાં હશે ભૂલ, એટલે આપણે એમ કહી શકીએ 1/52 એનો જવાબ લખાશે. ઓકે, ચાલો. ત્યાર પછી લાલના 13 પત્તામાંથી કેટલા પત્તા છે? લાલના 13 પત્તા. તો લાલના 13 પત્તા છે એમાંથી પસંદ કરેલું પત્તું કાળીનો એકો હોય. ભાઈ લાલના પત્તા છે ને એમાંથી કાળીનો એકો તો બને જ નહીં, એટલે એની સંભાવના 0. 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવાના આવે. તો 3 સમતોલ સિક્કા છે, તો 3 સમતોલ સિક્કા માટે કુલ પરિણામ કેટલા? 8. પ્રશ્ન શું છે? 2 છાપ અને તે પણ ક્રમિક હોય. 2 છાપ અને તે પણ ક્રમિક હોય, એટલે બાજુ બાજુમાં હોય. છાપ કાટ ક્રમિક હોય એટલે સાથે જ હોય. અને એક છાપ છાપ આ રીતે હોઈ શકે. હવે એક છાપ પછી વચ્ચે કાટ પછી આ ના ચાલે. કેમ ના ચાલે? કેમ કે એવું કહે છે કે છાપ તો હોય 2 પણ એ બંને કેવી હોય? ક્રમિક હોય. આ ક્રમિક નથી એટલે 2/8 એટલે લખાય 1/4. તો એનો જવાબ આવશે 1/4. નેક્સ્ટ, 2 સિક્કાઓ એક સાથે 1000 વખત ઉછાળવામાં આવે. 2 સિક્કા એક સાથે કેટલી વખત ઉછાળવામાં આવે? 1000 વખત. અને 225 વખત 2 છાપ મળે. 225 વખત શું મળે? 2 સિક્કાઓ એક સાથે 1000 વખત ઉછાળવામાં આવે. તો 2 સિક્કાઓને એક સાથે 1000 વખત ઉછાળવામાં આવે તો એના કુલ પરિણામ 1000. એક સાથે ઉછાળો એટલે બંનેના પરિણામ કુલ 1000. અને એમાં 225 વખત બંને 2 છાપ મળે તો એના સાનુકૂળ પરિણામ 225 એટલે 0.225. તો 0.225 એટલે આ એનો જવાબ આવશે. ઓકે, ચાલો યાદ રાખજો. નેક્સ્ટ, પછી માર્ચ હોય તો માર્ચ માસમાં દિવસો કેટલા? માર્ચ એટલે 31 માર્ચ છેલ્લો દિવસ. 5 રવિવાર આવે એટલે 7 ચોક 28. કેટલા વધવાના દિવસો? 3 દિવસો વધે ને છેદમાં કુલ દિવસો અઠવાડિયાના 7. તો બાકી દિવસો વધે એના છેદમાં કુલ અઠવાડિયાના 7 દિવસો. 3/7. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ, 6 લીલા 3 સફેદ અને 11 ભૂરા રંગના પેટીમાંથી એક દડો યાદક્ષ રીતે પસંદ કરવામાં આવે છે. તો દડો ભૂરા રંગનો ન હોય. ભૂરા રંગનો ન હોય તો કુલ દડા કેટલા છે? 6, 3, 9 અને 11 એટલે કુલ થઈ ગયા 20. કુલ કેટલા છે? 20. તો છેદમાં 20. ભૂરા રંગનો ન હોય તો ભૂરા રંગનો નથી લેવાનો. કાઢ નાખો. કેટલા? 6 ને 3 9. 9/20. તો આ જ લખાશે જવાબ 9/20. નેક્સ્ટ, 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે. 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળો એટલે ટોટલ 36 પરિણામ તો આવે. અંકોનો સરવાળો 7 થી ઓછો હોય. સરવાળો કેટલો હોય? 7 થી ઓછો. તો એના પરિણામ કેટલા? 7 થી ઓછો એટલે એનો સરવાળો ઓછામાં ઓછો 2 તો હોય. 2 હોય
3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. 7થી ઓછો, 7 નહીં, 7થી ઓછો તો સરવાળો 2 હોય એવા એક જ પરિણામ મળે. પછી 3 હોય તો 1 2, 2 1 એવા 2 પરિણામ મળે. ત્યાર પછી સરવાળો 4 હોય તો 1 3, 1 3, 2 2, પછી વધારો એટલે 3 1 તો 4 સરવાળો હોય એવા આટલા જ મળે. સરવાળો 5 હોય, 5 સરવાળો હોય એટલે 1 4, પછી આમાં વધારવાના 2, આમાં બાજુમાં ઘટાડવાના 3 3 2 4 1 એટલે સરવાળો 5 હોય ને આવા 4 જ પરિણામ મળે. સરવાળો 6 હોય તો 1 5, 1 અને 5 એટલે સરવાળો 6 થઈ ગયો. 1 અને 5 સરવાળો 6 હોય એટલે આમાં એક વધારે દેવાનો, આ બાજુમાં ઘટાડવાનો 2 4 તો સરવાળો 6 થાય. 3 3 તો સરવાળો 6 થાય. 4 2 તો સરવાળો 6 થાય. અને 5 1 તો સરવાળો 6 થાય. તો હવે ગણી લો કેટલા પરિણામ આવ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો આવા પરિણામ કુલ આવશે 15 અને છેદમાં 36. 7થી ઓછો હોય તો 7થી ઓછો એવા જ છે તો 36 એટલે 5 13 15 અને અહીંયા આવશે 12 13 36. 3 3 ગયા એટલે 5ના છેદમાં 12. તો 5ના છેદમાં 12 એનો જવાબ. નેક્સ્ટ, પૃથ્વી પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરે. પૃથ્વી પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ તો પૂરું કરે જ છે. તો પરિભ્રમણ પૂરું કરે તે ઘટનાની સંભાવના, તો તે ઘટનાની સંભાવના ચોક્કસ થઈ ગઈ. તો ચોક્કસ સંભાવના કેટલી થશે? 1. બે સમતોલ પાસાને, કેટલા સમતોલ પાસા? 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા બંને પાસા પરના અંકોનો સરવાળો 6 હોય તેની સંભાવના ખાલી જગ્યા. 2 સમતોલ પાસા, તો 2 સમતોલ પાસા તો એના ટોટલ પરિણામ તો 36 આવે. અંકોનો સરવાળો 6 હોય તેની સંભાવના, તો 6 હોય એવા તો કેટલા આવે? 1 5, 2 4, 3 3, 4 2 અને 5 1, 5 1, 1 5 0 તો આવે નહીં. 1 5 પછી આ એકમાં આમાં વધારતા જવાના, આમાં ઘટાડી દેવાના. 2 4, 3 3, 4 2, 5 1. તો આવા પરિણામ કેટલા આવે? 1 2 3 4 ને 5. તો આવા કુલ પરિણામ આવે 5. એટલે 5ના છેદમાં 36 એની સંભાવના આવશે. ચાલો નેક્સ્ટ, લીપ વર્ષ સિવાયના ફિક્સ છે, યાદ કરી દઉં, મેં તમને શીખવાડેલું છે. લીપ વર્ષ સિવાયના, લીપ વર્ષ નથી, લીપ વર્ષ નથી, નથી એટલે 1/7. લીપ વર્ષ હોત તો, લીપ વર્ષ હોય તો 2/7. ફિક્સ આ જ લખવાનું. ચાલો નેક્સ્ટ, આવતીકાલે વરસાદ પડે એની સંભાવના P of A 0.657. તો આવતીકાલે વરસાદ નહીં પડે તેની સંભાવના, તો નહીં પડે એટલે એને માથે દેવાય ડેશ, પૂરક ઘટના. તો એને એકમાંથી ઘટના એ બાદ કરી દો તો 0.657 એકમાંથી બાદ કરો. તો બાદ કરવામાં બરાબર ખાસ ધ્યાન રાખજો, બાદ કરો એટલે 0 0 0 પોઈન્ટ પછી આંકડા સરખા રાખવાના. અને અહીંયા 0.657 અહીંયા થઈ જશે 0, 9 9 અને અહીંયા 10. બાદ કરો એટલે કેટલા આવશે? 3, 5માંથી અહીંયા 4, 9માંથી 6 જાય એટલે 3.343 એટલા વચ્ચેનો આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ, ટ્રાયેંગલમાંથી યાદચ્છિકે પસંદ થયેલા સ્વરની સંખ્યા, ટોટલ શબ્દો કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. કુલ શબ્દો કેટલા? 8. એ નીચે મૂકી દો. સ્વર કેટલા? સ્વરમાં કોણ આવે? A E I O U એટલે E આવે, A આવે અને E આવે પાછો. તો ટોટલ કેટલા આવે? 3/8. તો સાનુકૂળ પરિણામ ઉપર,
છેદમાં કુલ પરિણામ નીચે તો 3/8. નેક્સ્ટ આગળ, બે મિત્રો 2006માં જન્મ્યા હોય તો તેમથી તેમની એની એજ જન્મ તારીખ હોય તેની સંભાવના કેટલી? તો કોઈ પણ વર્ષ હોય તો એમાં 365 દિવસ હોય. એક જ તારીખે જન્મ્યા હોય તો એ 365માંથી કોઈ એક જ દિવસે બંનેની એકની એક જ તારીખ હોય એવો તો એક જ દિવસ હોય, સરખી તારીખ હોય એવો, તો 1/365. એકનો એક દિવસ ન હોય, એકનો એક દિવસ ન હોય તો એકનો એક દિવસ ન હોય તો આ એકમાંથી તો 364 બાદ કરી નાખો, એકમાંથી આ બાદ કરી નાખો એટલે 365. એકનો એક દિવસ ન હોય તો આ આવશે અને એક જ દિવસ હોય તો 365 એટલે 1/365. નેક્સ્ટ, જો રમત જીતવાની સંભાવના આ હોય તો હારવાની સંભાવના કેટલી? તો જીતવાની સંભાવના આ હોય તો 1/5/11 બાદ કરી દો. 11 × 11, 11માંથી 5 બાદ 4 એટલે 6/11. એટલે જે હારવાની સંભાવના છે એ 6/11. હારવાની એટલે આને કહી દેવાય ડેશ. તો 1માંથી બાદ કરી દો, તે મળી જશે. ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના. ચોક્કસ ઘટના એટલે એક સંભાવના, અશક્ય ઘટના એટલે 0. આ સંભાવનાનો ગુણાકાર, તો હવે ગુણાકાર તો બેયનો કરો તો 0 જ થાય ને. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, ઉદ્ભવી ન શકે, જે ઘટના સંભવ ઉદ્ભવવાની નથી, ન શકે તે ઘટનાની સંભાવના, તો કે ઉદ્ભવી ન શકે એની સંભાવના તો 0 હોય અને ચોક્કસ ઉદ્ભવે એની સંભાવના 1 હોય. સૂર્ય પશ્ચિમમાં ઉગે તો ઉગે જ નહીં ભાઈ, એ તો સંભાવના એની 0 છે. તેની પૂરક ઘટનાની સંભાવના, તો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો આપણે લખી દઈએ પહેલાં, સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની પૂરક શું થાય? તો કે સૂર્ય પશ્ચિમનું પૂરક પૂર્વમાં ઉગે, તો સૂર્ય પૂર્વમાં ઉગે, હા ભાઈ ઉગે, તો એની ઘટનાની સંભાવના, તો કે એની સંભાવના કેટલી થાય? 1. સૂર્ય પશ્ચિમમાં ઉગે એની સંભાવના તો કે 0 થાય અને એની પૂરક ઘટના તો 1, કેમ કે ઘટના અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો 1 તો થવો જ જોઈએ. ચાલો નેક્સ્ટ, આ એમ કહે છે કે એ અને એની પૂરક ઘટના એના માટે આવું આપી દીધું છે કે P of A ડેશ બરાબર 0.8. તો આપણે આવું કરી દઈએ કે P of A માઇનસ P of A બાર બરાબર 0.8. અને આપણી પાસે નિયમ શું છે? P of A પ્લસ P of A બાર બંનેનો સરવાળો કરો એટલે કેટલો થઈ જવો જોઈએ? 1. લોપની રીતનો ઉપયોગ કરી નાખો ભાઈ. ચાલો આ બંને કેન્સલ, આ બંને તો કે 2 વખત P of A, આ બેનો સરવાળો કરો એટલે 1.8. P of A 1.8 ભાગ્યા 2 કરી નાખો, અડધો ભાગ કરી નાખો તો 0.9. તો લખી દેવાનું આની સંભાવના 0.9 આવશે ભાઈ. ચલો નેક્સ્ટ, બિન લીફર્સ. જોજો સાંભળો, લીફર્સ તો 2/7 યાદ રાખો. શું કહેવાય? લીફર્સ એટલે 2/7 અને બિન લીફર્સ નથી તો ફિક્સ છે 1/7. એ તો આપણે યાદ જ રાખેલું છે. ચાલો નેક્સ્ટ, બિન લીફર્સમાં ફેબ્રુઆરી માર્ચમાં, હવે પાછો આ માસ મહિનો આવ્યો બરાબર ને, તો બિન લીફર્સમાં, હવે બિન લીફર્સ એટલે લીફર્સ નથી તો ફેબ્રુઆરી માર્ચમાં તો 28 દિવસ જ આવે. હવે એમાં એમ કહે છે કે 5 ગુરુવાર આવે તો 7 ચોક 28, 7 દિવસ અને 4 અઠવાડિયા, તો 4 અઠવાડિયામાં ગુરુવાર તો 4 વખત જ આવે. 5મી વખત લીફરસ ન હોય તો 5મી વખત ફેબ્રુઆરી મહિનામાં તો કોઈ 5મો દિવસ તો આવે જ નહીં. તો અશક્ય ઘટનાની સંભાવના
0. તો આવું શક્ય નથી. જો આવું શક્ય નથી તો એની સંભાવના 0. નેક્સ્ટ, લીપ વર્ષ હોય, ચાલો લીપ વર્ષ હવે છે, તો લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી માર્ચમાં તો કે 29 દિવસ આવે, અને આપણે કહીએ 7 ચોક 28, તો દિવસ કેટલા વધ્યા? 1. તો જે દિવસો વધ્યા બાકી દિવસો અને છેદમાં કુલ અઠવાડિયાના દિવસો 1/7. તો આનો જવાબ લખાશે 1/7. નેક્સ્ટ, વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના. હવે જ્યારે તમને ઘણીવાર એમ કહે ને કે લીપ વર્ષ છે, લીપ વર્ષ નથી, એવું કંઈ ચોખવટ ન કરે તો વર્ષને સામાન્ય વર્ષ ગણવાનો અને એને 365 દિવસ જ લેવાના. તો સામાન્ય વર્ષની વાત કરો તો ફિક્સ છે સર, 1/7 જ આવવાનો છે, કોઈને પૂછવાની જરૂર છે જ નહીં. ચાલો નેક્સ્ટ, સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી કોઈ એક પત્તું લાલ રંગના ચિત્રવાળું હોય. હવે સાંભળો, 52 પત્તા છે એટલે ફિક્સ છે કે 52 પત્તા એટલે છેદમાં 52 આવશે. કોઈ એક પત્તું લાલ રંગના ચિત્રવાળો, લાલ રંગ, ઓકે, રંગ લાલ રાખવાનો, અને ચિત્રવાળો, તો ચિત્રવાળો જે છે તો હકીકતમાં એવું કહેવાય કે ચિત્રવાળા પત્તા હોય ને એવા 12 હોય. કેવા હોય? 12. એમાં લાલ રંગના ચિત્રવાળા પત્તા 6 અને કાળા રંગના ચિત્રવાળા પત્તા 6. રંગ છે, લાલ રંગ અને કાળો રંગ, બરાબર. ચાલો, તો આપણે એવું કહીએ કે લાલ રંગના ચિત્રવાળા પત્તા, તો લાલ રંગના ચિત્રવાળા પત્તા કેટલા ભાઈ? 6. તો 6 પત્તા, 52 પત્તામાંથી કોઈ એક પત્તું લીધું અને લાલ રંગના અને ચિત્રવાળા, તો ચિત્રવાળા પત્તા કુલ 12, એમાં લાલ રંગના 6 અને કાળા રંગના 6. તો લાલ રંગના 6/52 એટલે 3 × 6 અને અહીંયા કેટલા થશે? 13 ચોક 52, અથવા તો અડધા કરી દઈએ એટલે 26 × 52 એટલે 3/26. તો આનો જવાબ લખાશે 3/26. ઓકે, ચાલો નેક્સ્ટ, મુખ મુદ્રાવાળા પત્તામાંથી એક પત્તું રાજાનું હોય તેની સંભાવના. તો ભાઈ મુખ મુદ્રાવાળા પત્તા કુલ કેટલા ભાઈ? મુખ મુદ્રાવાળા એટલે ચિત્રવાળા, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ, 12 થઈ ગયા. તો એમાંથી એક પત્તું રાજાનું પસંદ થાય, તો રાજાનું પત્તું પસંદ થાય તો મુખ મુદ્રાવાળા પત્તા 12, એમાંથી રાજાનું પસંદ થાય તો રાજા કુલ કેટલા હોય? 4. તો 4/52. રાજા કયો છે એ નથી કીધું, તો રાજા કુલ 4 હોય, 4/, કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? 52, 12, તો 1/3. તો એની સંભાવના કેટલી આવશે? 1/3. 4 તેરી 12. નેક્સ્ટ, ગણિતની પરીક્ષા છે, 26મી જાન્યુઆરી હોય આવું પૂછે ભાઈ, આ રજાના દિવસે. હવે ગણિતનું પેપર રજાના દિવસે તો હોય નહીં, તો એનો મતલબ એવો કે 26મી જાન્યુઆરી તો જાહેર રજા હોય છે, તો જાહેર રજાના દિવસે ગણિતનું પેપર હોય જ નહીં, તો તેની સંભાવના અશક્ય ઘટના, અશક્ય, રજાના દિવસે તો પેપર હોય જ નહીં, તો આને કહેવાશે અશક્ય ઘટના. અશક્ય ઘટના હોય તેની સંભાવના કેવી લખાય? 0. નેક્સ્ટ, P of A અને P of A' એકબીજાની ખાલી કઈ ઘટનાઓ છે? તો આ બંને તો એકબીજાની પૂરક ઘટના છે. બંને એકબીજાની કેવી કહેવાશે? પૂરક ઘટના. નેક્સ્ટ, ઘટના એની સંભાવના P of A નું લઘુત્તમ મૂલ્ય, P of A નું લઘુત્તમ મૂલ્ય, તો આ P of A નું લઘુત્તમ મૂલ્ય, ઘટના એની સંભાવના P of A નું લઘુત્તમ મૂલ્ય, તો લઘુત્તમ મૂલ્ય 0. લઘુત્તમ મૂલ્ય તો હંમેશા કેવું હોઈ શકે? લઘુત્તમ મૂલ્ય 0 હોઈ શકે. કેમ? તો કે કોઈ પણ ઘટના છે એની સંભાવના 0, ઓછામાં ઓછી તો 0 હોય જ. ત્યાર પછી 10 સિક્કાઓને ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. કેટલા સિક્કા ઉછાળવાના છે? 10. સિક્કાને બાજુ કેટલી હોય? 2.
કેટલી વાર ઉછાળવાના, જેટલી વખત ઉછાળવાના એની ઉપર 2 ઉપર 10 ઘાત એટલે 2 ને 10 વખત ગુણો ને એટલે 1024 આવે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કરતા જાઓ એટલે 1024. તો કુલ પરિણામ કેટલા આવશે? 1024. 3 સમતોલ પાસાને ફેંકવામાં આવે. 3 સમતોલ પાસા, તો 3 સમતોલ પાસા છે એટલે 6 પાસા કેટલા? બાજુ 6 હોય. કેટલી વખત ઉછાળવાના છે? 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળો અથવા એક પાસાને 3 વખત ઉછાળો, બંને સરખા પરિણામ મળે. તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 6, 6, 36, 36 ગુણ્યા 6 એટલે 216. કુલ પરિણામ 216 મળે. ત્રણેય ઉપર મળતા પૂર્ણાંકો સમાન હોય. ત્રણેય પર મળતા પૂર્ણાંકો સમાન હોય. 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5, 6, 6, 6. તો ટોટલ પરિણામ કેટલા આવે? સમાન હોય. તો સમાન હોય એવા તો 6/216. તો 6 છે અને અહીંયા 216 એટલે 36 ગુણ્યા 6, 6 ઉડી જાય એટલે 1/36. સમાન હોય એના માટે આ આપ્યું છે. સમાન ન હોય તો આને બાદ કરી દેવાના. 216 માંથી 6 બાદ કરી દો. અથવા સમાન હોય એવું આ છે તો 1 માંથી સમાન હોય એવું કાઢી નાખો. 36 એકા 36 એટલે 35/36. સમાન ન હોય ને, સમાન હોય એની સંભાવના 1/36, સમાન ન હોય તો 35/36. નેક્સ્ટ, 2 બાળકો ધરાવતા કુટુંબમાં ઓછામાં ઓછી એક છોકરો હોય. ઓછામાં ઓછો 2 બાળકો ધરાવતા હોય એવા કુટુંબમાં બંને બોયઝ હોય, બંને ગર્લ હોય. પહેલો બોયઝ બીજો ગર્લ્સ, પહેલી ગર્લ્સ બીજો બોયઝ, એટલે આવા ટોટલ પરિણામ 4 આવે. ઓછામાં ઓછી એક છોકરી, એક છોકરો હોય. ઓછામાં ઓછો એક છોકરો, ઓછામાં ઓછો એક તો હોવો જોઈએ, 1 ને 2 હોય તો એક છોકરો હોય એવું લઈ લેવાનું, 2 હોય એવું લેવાનું. તો આ એક નહીં આવે. તો એની સંભાવના સાનુકૂળ પરિણામ 3 / કુલ પરિણામ 4. સાનુકૂળ પરિણામ / કુલ પરિણામ. નેક્સ્ટ, 1 વર્ષમાંથી 1 મહિનો પસંદ કરવામાં આવે. 1 વર્ષમાંથી 1 વર્ષમાં મહિના કેટલા આવે? 12 મહિના આવે. ઓકે, પસંદ કરેલો મહિનો માર્ચ અથવા ઓક્ટોબર હોય તો માર્ચ મહિનો હોય અથવા એટલે સરવાળો, ઓક્ટોબર હોય, માર્ચ મહિનો હોય અથવા તો ઓક્ટોબર મહિનો હોય તો ઓક્ટોબર. તો માર્ચ મહિનો હોય એની સંભાવના 1/12. 12 મહિના હોય તેમાંથી માર્ચ મહિનો આવી શકે એની સંભાવના શું? તો કે માર્ચ મહિનો તો 1 જ વાર આવે. ટોટલ મહિના કેટલા આવે? 12. પછી વર્ષ બદલાય ત્યારે આવે તો આપણે 1 વર્ષની અંદરની વાત કરીએ તો 1/12. એવી રીતે ઓક્ટોબર 1/12. તો આનો સરવાળો કરીએ એટલે 2/12 એટલે ટોટલ 1/6. આવું લખાય. બરાબર. અને બંને તો એક સાથે આવે નહીં. માર્ચ મહિનો આવે ને ઓક્ટોબર આવે એવું તો કોઈ શક્ય નથી. નેક્સ્ટ, આજે ભારત ટોચ જીતે તેની સંભાવના 0.09. તો ટોચ નહીં જીતે તેની સંભાવના કેટલી? તો જીતે તો નહીં જીતે 1 માંથી બાદ કરી દો, 0.01. તો ભારત ટોચ નહીં જીતે એની સંભાવના 0.01. 1 માંથી બાદ કરી દો. મહેન્દ્રસિંહ ધોની 3 વનડેની એક સિરીઝ છે. ત્રણેય મેચમાં ટોચ જીતે તેની સંભાવના. હવે આ બહુ સરસ શબ્દ, બહુ એણે ફેરવીને પૂછેલું છે કે 3 મેચની અંદર, તો ભલે 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તેટલી હોય, અહીંયા એવું પૂછ્યું છે તે ટોચ જીતે તેની સંભાવના કેટલી થાય. તો જીતે કે હારે બેમાંથી એક વસ્તુ હોઈ શકે. કાં તો જીતશે ને કાં તો હારશે.
મેચ ગમે તેટલી રમતો હોય, બે વસ્તુ શક્ય બની શકે, કાં તો એ ટોચ જીતી શકે, કાં તો એ ટોચ હારી શકે. એટલે પરિણામ 2 જ થાય. એટલે હકીકતમાં ટોચ જીતે તેની સંભાવના 1/2 અને ટોચ હારે તો એની પણ સંભાવના 1/2. આ 3 મેચ હોય કે 4 મેચ હોય એનું કોઈ પરિણામ નથી ગણવાનું. ઓકે, ચાલો અહીંયા તો કે આપણે એક પ્રશ્ન આવી ગયો છે. આપણે P ઓફ A માઇનસ P ઓફ A બાર 0.3 આપ્યું છે અને આપણી પાસે નિયમ છે P ઓફ A પ્લસ P ઓફ A બાર બંનેનો સરવાળો કરો એટલે અને લોપની તે ઉડાડી દો. P ઓફ A બરાબર ઉડાડશો એટલે 1 પોઈન્ટ, આનો જવાબ કેટલો આવશે 1.3. તો P ઓફ A 1.3 છેદમાં 2 ભાગાકાર કરો. તો આનો ભાગાકાર કરો એટલે 130 ગણો ને, પછી એક આંકડા પછી પોઈન્ટ કાપી લેજો. 130 એટલે આપણે 2 આને કરી નાખો. 130 અડધા કરવાના છે તો 130 100 એટલે 50 ને બીજા 5 65. તો 65 એટલે 2 આંકડા પછી પાછો પોઈન્ટ કાપવાનો એટલે 0.65. તો આની સંભાવના 0.65. નેક્સ્ટ, એક નોકરિયાતને બઢતી મળવાની સંભાવના આટલી, તો બઢતી નહીં મળવાની સંભાવના ફિક્સ છે સાહેબ, 1/1માંથી બાદ કરી દો એટલે નહીં મળે. આ મળવાની છે તો નહીં મળવાની ગોતવી હોય તો 1માંથી બાદ કરી દો. તો 1માંથી બાદ કરશો એટલે 4.8 એટલે 0.48. ઓકે, ટોટલ સરવાળો કરો તો 1 સપ્તાહ એટલે અઠવાડિયું. મંગળવાર આવવાની સંભાવના, સપ્તાહમાં દિવસો કેટલા હોય ભાઈ 7, એમાં મંગળવાર કેટલી વાર આવે 1 જ વાર આવે 1/7. સંભાવના માટે અંગ્રેજી શબ્દ કયો છે? તો સંભાવના માટે અંગ્રેજી શબ્દ પ્રોબેબિલિટી. ચલો શું આવશે? પ્રોબેબિલિટી. સંભાવના માટેનો અંગ્રેજી શબ્દ છે પ્રોબેબિલિટી, એટલા માટે આપણે લખીએ છીએ P ઓફ A. તો આને બોલાય પ્રોબેબિલિટી ઓફ A. ઓકે, ચાલો નેક્સ્ટ. 52 પત્તાના ડગમાંથી પસંદ થયેલું પત્તું રાજાનું અથવા રાણીનું હોય તેની સંભાવના કેટલી? તો 52 પત્તા એટલે તો ફિક્સ છે. પત્તું રાજાનું હોય અથવા રાણીનું હોય તો રાજા કેટલા 4, એ પણ હોય તો ચાલશે. અથવા રાણીનું હોય તો રાણી પણ કેટલી 4. તો લઈ લો 8/52. 4 દુ 8, 13 ચોક 52, 4 4 કેન્સલ, 2/13. તો 2/13. ખબર પડી ગઈ? 52 પત્તાના ડગમાંથી પસંદ થયેલું પત્તું રાજાનું અથવા રાણીનું. તો રાજા 4 હોય, રાણી 4 હોય. તો રાજા અથવા રાણી, અથવા કે ને એટલે સંભાવનાની અંદર એક શબ્દ સમજી લેજો, અથવા કે એટલે એનો મતલબ એવો કે સરવાળો. ઓકે, ચાલો. લીપ વર્ષ ન હોય, ઓકે, લીપ વર્ષ નથી તો તેવા વર્ષમાં 2 મિત્રોના જન્મદિવસ ભિન્ન હોય તેની સંભાવના શું? લીપ વર્ષ નથી તો લીપ વર્ષ નથી એટલે એનો મતલબ એવો કે 365 દિવસ આવે. ન હોય તેવા વર્ષમાં 2 મિત્રોના જન્મદિવસ ભિન્ન હોય, સમાન ન હોય, ભિન્ન હોય. તો સમાન હોય એવું 1/65 આવે. સમાન હોય તો સમાન અથવા ભિન્ન હોય, સમાન ન હોય અથવા ભિન્ન હોય તો આમાંથી આ બાદ કરી નાખો. 364/365 આટલા આવશે. ઓકે, નેક્સ્ટ. સમસંભાવી ઘટના એટલે શું? સમસંભાવી ઘટના એટલે કેવું? કોઈ એક ઘટના છે, બરાબર, દરેક ઘટના બનવાની સંભાવના વધારે કે ઓછી હોવાનું બીજી ઘટના પર આધાર ન રાખે. બીજી ઘટના પર આધાર ન રાખે એટલે સમસંભાવી, સરખી સિક્કો ઉછાળો
તો મને છાપ મળે એની સંભાવના 1/2, કાટ મળે એની સંભાવના પણ 1/2. એટલે આવી ઘટનાને કેવી કહેવાય? સમસંભાવી ઘટના. સમતોલ સિક્કો અને સમતોલ પાસો, બે શબ્દ છે. સમતોલનો મતલબ કેવો કે કોઈ વખત સિક્કો તમે ગમે એટલી વખત ઉછાળો, સમતોલ એટલે કે કોઈ એક ઘટના બનવાની બીજી ઘટના કોઈ એક ઘટના બને અને એની બનવાની બીજી ઘટના બનવા સાથે કોઈ વખત, એટલે આપણે એમ કહીએ કે સાથે વધુ વખત તે સમતોલ એટલે કેવું કે કોઈ એક ઘટના બનવાની હોય એ બીજી ઘટના બનવા સાથે વધુ વખત ન બને તેવી ઘટનાને સમતોલ એટલે એક તમે સિક્કો ઉછાળો, છાપ મળે, તો આ એવો પ્રકારનો સિક્કો છે કે જે તમે સિક્કો ઉછાળો ને એટલે વારે વારે છાપ જ મળે. 50 વખત ઉછાળો તો તમને એમ કહે કે આમાંથી આપણે આગળનું એક્ઝામ્પલ જોયું હતું, તો 50 વખત સિક્કો ઉછાળો ને તો 24 વખત કે 25 વખત છાપ અને 24 વખત કાટ કે 25 વખત કાટ, એવી રીતે 24 કે 25 વખત તમને છાપ અને કાટ મળે. એ ફિક્સ હોય, બરાબર. તો એવું સમતોલ હોય. પછી એવું ના બને કે સિક્કો ઉછાળો એટલે લગભગ 10 જ વખત છાપ મળે, 30-40 વખત તો કાટ જ મળે, એને સમતોલ કહેવાય નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ. એક સિક્કાને 1000 વખત ઉછાળવાના પ્રયોગના ખાલી જગ્યા પરિણામો પર આધારિત છે. તો 1000 વખત ઉછાળો તો તમે પ્રત્યક્ષ જોવો છો તો એને પ્રત્યક્ષ કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ. સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના, તો કે સર એ તો ખબર પડે, 0 જ આવે. નેક્સ્ટ. એક વિદ્યાર્થીને ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ મળે. 50 ગુણનું પેપર હોય, એમાંથી 51 ગુણ તો કોઈ દિવસ હોય નહીં, એટલે એની સંભાવના 0. અશક્ય ઘટના. 50માંથી 51 તો ગુણ મળે જ નહીં. નેક્સ્ટ. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિવાદી છે, એણે 4040 વખત સિક્કો ઉછાળ્યો, તો એને 2048 વખત તો છાપ મળી. તો આવું કરનાર કોણ હતો? કોમ્ટ ધ બફન. કોણ હતો? કોમ્ટ ધ બફન. એટલે આવું તમને ઘણીવાર આપણે જે સારાંશ આપેલો છે પ્રસ્તાવના, એની અંદર શરૂઆતમાં જે આપેલું છે, તો એના ઉપરથી તમને આ બધી વસ્તુ મળશે. એટલે યાદ રાખજો, આવું કરનારી વ્યક્તિ. જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધતી જાય, હું સિક્કો ઉછાળું, સંખ્યા જેમ વધતી જાય એમ છાપ અને કાટ મળવાની પ્રયોગાત્મક સંભાવનાની આસપાસ થવાની સ્થાયી થાય. એટલે આપણે જેમ સિક્કો ઉછાળીએ, એટલે સિક્કો ઉછાળો, છાપ મળે ને કાટ મળે, તો છાપ મળે ને કાટ મળે એની સંભાવના 1ની નજીક, 1/2 અને 1/2 એની નજીક જ થાય. જેટલી વખત 2 વખત 3 વખત ઉછાળવાથી ના ખબર પડે, 500 વખત, 1000 વખત, 10,000 વખત કે 1,00,000 વખત ઉછાળો ને ત્યારે તમને એવું થઈ શકે. પ્રયોગ. એસટી ડ્રાઈવર બસ ચાલુ કરવાનો પ્રયત્ન કરે અને આ પ્રયોગના પરિણામ સમસંભાવી છે. હવે ચાલુ કરવાનો પ્રયત્ન કરે તો એ સમસંભાવી નથી. ચાલુ કરવાનો પ્રયત્ન કરે તો ચાલુ થાય, બંધ થાય, એને સમસંભાવી ન છે. કેમ? તો ચાલુ થાય જ અને ચાલુ ન થાય એ બંનેની સંભાવના સરખી રહેવી જોઈએ, એવું આમાં બની શકે નહીં. નેક્સ્ટ. ફૂટબોલનો ખેલાડી બોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે તો એ પ્રયોગ પણ સમસંભાવી નથી. કારણ કે તાકીને મારે અને નિશાન પર લાગે અને ન લાગે એ બંને સંભાવના સરખી ન બને.
એટલા માટે સમસંભાવી નથી. ચાલો નેક્સ્ટ. વિદ્યાર્થીને ખરા ખોટા વિધાનોમાં જવાબ આપવાની કસોટી આપવામાં આવે તો તે પ્રયોગના પરિણામ સમસંભાવી છે? હા, સમસંભાવી છે. કારણ કે કોઈ પણ વિધાન લઈએ, કાં ખરું હોય કાં તો ખોટું હોય, બેમાંથી એક હોય, ખરું અથવા તો ખોટું. તો ખરું હોય અથવા તો ખોટું હોય તો બે વસ્તુ હોઈ શકે, તો એમાં સમસંભાવી છે એવું કહેવાય. નેક્સ્ટ. પ્રસૂતિ દવાખાનામાં ડિલિવરી માટે સ્ત્રીઓને દાખલ કરી છે તો બાળકને જન્મ આપે તો શું આ પ્રયોગ પરિણામ સમસંભાવી છે? હા, કેમ કે કોઈ ડિલિવરી માટે બાળકને જન્મ આપે તો બાળકમાં કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય, અડધો છોકરો અડધી છોકરી હોય એવું કંઈ આપણે માનીએ નહીં. એટલે આ પણ ઘટનાની જે સંભાવના છે એ સમસંભાવી છે. ઓકે, ચાલો તો એ યાદ રાખજો. નેક્સ્ટ. શા માટે ક્રિકેટની રમતની શરૂઆત સિક્કો ઉછાળવામાં આવે છે? કારણ એટલા માટે કે સિક્કો ઉછાળવાથી આ ઘટના છે એ સરખી અને નિરપેક્ષ, મતલબમાં કોઈ પ્રત્યે એવો ભેદભાવ ન હોઈ શકે અને એ ઘટના સમસંભાવી છે. સીધું ટોકશોટમાં એવું કહી શકાય કે જે સિક્કો ઉછાળવું તે સમસંભાવી છે. એટલા માટે સરખી છે, એટલા માટે આપણે એને સિક્કો ઉછાળવા માટે આપણે એને કહી શકીએ. નીચેનામાંથી કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો આપણે ખબર જ છે, માઇનસ તો કોઈ દી હોય જ નહીં, એટલે આવું ન હોઈ શકે. નેક્સ્ટ. આ ઘટનાની સંભાવના અને આ નહીં હોવાની સંભાવના શું? તો P ઓફ E ડેશ નહીં હોવાની તો 1/53 કરી દો બાદ 0. અહીંયા 4 ને અહીંયા 7, એટલે એમ કહી શકાય કે 0.47. ઓકે. નેક્સ્ટ. ખરું છે કે ખોટું? ઘટના E માટે સંભાવનાનો વિસ્તાર 0 થી લઈને 1 નહીં, અહીંયા ઇક્વલ ટુ આવે. 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, એટલે આ વિધાન ખોટું છે ભાઈ. આવું હોવું જોઈએ, બરાબર? એટલા માટે આ વિધાન ખોટું છે. 0 લેસ ધેન P ઓફ E લેસ ધેન ઇક્વલ ટુ 1. ઓકે. નેક્સ્ટ. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ડગમાંથી એક પત્તું યાદીસે પસંદ કરવાતા તે લાલ રંગનું પત્તું ન મળે. હવે પહેલાં કુલ પત્તા કેટલા હોય? 52. ચાલો, લાલ રંગનું પત્તું ન મળે તો લાલ રંગના પત્તા 26. રાણીનું પણ ન મળે તો બાકી વધી રાણી 2, 4 નહીં 2. કેમ? 52 પત્તા હતા, એમાંથી 2 રાણી એડ થઈ ગઈ ને, અને પેલા કાળામાંથી પણ રાણી ન હોય, કાઢી નાખો તો 52 પત્તામાંથી 28 કાઢી નાખો તો અહીંયા 4 ને 2 24, તો 24 પત્તા વધે તો એમ કહેવાય સાનું કુલ પરિણામ 24 અને કુલ પરિણામ 52. એટલે લખાય 6 ચોક 24, 13 ચોક 52, 6/13. તો 6/13 આવતો એનો જવાબ. નેક્સ્ટ. એક વ્યક્તિ લોટરીની વિજેતામાં પ્રાપ્ત થવાની સંભાવના છે 8/100. 6000 ટિકિટ વેચાઈ હોય તો તે વ્યક્તિ ખાલી જગ્યા ટિકિટ ખરીદશે તો એણે કેટલી ખરીદી હશે? X. કેટલામાંથી? 6000માંથી, કેમ કે એને તો ઇનામ લાગે જ, એની સંભાવના જોતી છે. તો વિજેતા થવાની સંભાવના આ. હવે વિજેતા થવા માટે એને X ટિકિટ લેવી પડે. કેટલી ટિકિટ લીધી ખબર નથી. કુલ કેટલામાંથી? 6000માંથી X ટિકિટ લેવી પડે. તો X ને કરતા બનાવો એટલે 8 × 6000 100 × X. એક મીંડો કાઢી નાખો, 6 × 8 = 48, પાછળ મીંડો એટલે 480 ટિકિટ લેવી પડે. નેક્સ્ટ. એક પેટીમાં 42 વીજળીના ગોળા છે, 12 વીજળીના ગોળા ખામીવાળા છે. તો ખામી વગરના, તો 42માંથી 12 ખામીવાળા,
તો 42માંથી 12 કાઢી નાખો એટલે ખામી વગરના 30 થયા. તો એક વીજળીના ગોળાની પસંદગીની સંભાવના તો કુલ ટોટલ કેટલા હતા? 52. એમાંથી ખામી વગરના કેટલા છે? તો 30. 6 પંચા 30, 6 સત્તા 42, 5/7. ઓકે, ચાલો નેક્સ્ટ. 2માં 2 ઉમેરતા 4 મળે. 2ની અંદર 2 ઉમેરીએ એટલે 4 મળે, એટલે ચોક્કસ છે કે ભાઈ ફિક્સ થઈ ગયું. યાદચ્છિક ઘટના કહી શકાય? ના, યાદચ્છિક ઘટના ન કહેવાય. બરાબર. શા માટે? તો કે 2માં 2 ઉમેરતા એ યાદચ્છિક ઘટના ન કહી શકાય, કેમ કે 2માં 2 ઉમેરી તો 4 મળે, તો 4 જ એવું લખી શકાય. એટલા માટે એમ કહી શકાય કે યાદચ્છિક ઘટના નથી. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, ઉદ્ભવી જ ન શકે એવી સંભાવના કેટલી થાય? 0. ચાલો હવે યાદ રાખો, જાન્યુઆરી માસ છે, 5 શનિવાર હોય તો જાન્યુઆરી માસમાં ટોટલ દિવસો કેટલા હોય? 31. 31માંથી ફિક્સ છે કે 28 કાઢી જ નાખો. કેટલા વધ્યા? 3. તો જવાબ આવવો જોઈએ 3/7. એપ્રિલ માસ, એપ્રિલમાં પણ કેટલા દિવસો આવે? 30. એપ્રિલ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અંદર 30માંથી 28 કાઢી નાખો. કેટલા વધ્યા? 2. તો એનો જવાબ આવે 2/7. ચાલો નેક્સ્ટ. લીપ વર્ષમાં 53 બુધવાર આવે. લીપ વર્ષ ફિક્સ છે કે ભાઈ 2/7 જ આવે, અને બિન લીપ વર્ષ હોય તો ફિક્સ છે કે 1/7 આવે, ફિક્સ. ચાલો આગળ. 2024ના ફેબ્રુઆરીમાં 5 રવિવાર આવવાની સંભાવના. 2024 એટલે આ લીપ વર્ષ થઈ ગયું. કેવું વર્ષ આવી ગયું? લીપ વર્ષ. તો 2024ની અંદરનું જે વર્ષ હોય એ કેવું કહેવાશે? લીપ વર્ષ છે. તો લીપ વર્ષની અંદર 5 રવિવાર આવવાની સંભાવના. તો 5 રવિવાર આવે ફેબ્રુઆરી, તો લીપ વર્ષ છે જ, એટલે 29 દિવસ આવે. એમાંથી 28 બાદ કરી દો, 1 વધે. તો 1 વધે, જેટલા વધે એના છેદમાં કુલ અઠવાડિયાના દિવસો 1/7. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં બિન લીપ વર્ષ. ઓકે, બિન લીપ વર્ષ. તો બિન લીપ વર્ષમાં તો 28 જ આવે. હવે એમાં તો 5 રવિવાર આવવાની કોઈ શક્યતા જ નથી, એટલે 0, અશક્ય ઘટના. નેક્સ્ટ. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધુ હોય. કેનાથી વધુ હોય? 0 અથવા 0થી વધુ હોય. કોઈ પણ ઘટનાની સંભાવના કે તેથી ઓછી કે તેનાથી અનઋણ ધન હોય. 0 એટલે 1 અથવા 1થી ઓછી. ઓકે, વધુમાં વધુ 1 અને 1થી ઓછી ધન હોઈ શકે, ઋણ તો હોઈ શકે નહીં. નેક્સ્ટ. ઘટના એ અને ઘટના એ ની ઘટનાનો સરવાળો, પૂરક ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો તો હંમેશા 1 જ થાય. અશક્ય અને ચોક્કસ ઘટનાઓ સિવાયની કોઈ પણ ઘટનાની સંભાવના. અશક્ય એટલે એની 0, ચોક્કસ એટલે 1. 0 અને 1 સિવાયની કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે જ હોય, ફિક્સ. ઓકે, ચાલો નેક્સ્ટ. તો ચાલો અહીંયાથી આપણે આ એમસીક્યુની આખી અહીંયા સિરીઝમાં જેટલા એમસીક્યુ હતા તે આપણે મસ્ત રીતે આપણે એને સમજાવ્યા છે, અને જોઈ લેજો બરાબર. અને આ પરિણામે આપણે એક્ઝામની અંદર સારી રીતે ઉપયોગમાં આવશે. થેન્ક યુ, વેલકમ. એ બંધ કરેલા.